આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બનતો હોય તેવો લાઈવ મોહનથાળની રેસીપી, જે ગરમા ગરમ ખાવાની તો મજા જ કંઈક ઓર હોય છે। તો સરળ રીતે આપણે આજે શીખીશું, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો। તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ। તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી। તો સૌથી પહેલાં એક લોયામાં આપણે 1 કપ જેટલો ચણાનો લોટ લઈ લેશું અને તેમાં અત્યારે આપણે ઘી એડ કરીશું। તો આજે હું તમને 1 કપ ચણાનો લોટ હોય તેમાંથી કઈ રીતે મોહનથાળ બનાવવો એવું પરફેક્ટ એવું માપ આપીશ અને ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। અહીંયા અમે અટકળે ઘી લીધેલું છે, પણ હું તમને આગળ જણાવીશ કે કેટલું ઘી જરૂર પડશે। જો તમને એવું હોય કે તમારે પરફેક્ટલી આ રીતે જ આટલું ઘી જોશે એવું કરવું હોય તો અડધા કપથી થોડું ઉપર એવું ઘી આમાં જરૂર પડશે। તો મેં અત્યારે અહીંયા થોડું એડ કરતા જઈને આ આખું બનાવેલું છે। તો હું અત્યારે થોડું એડ કરતી જાઉં છું, તમે જોઈ શકો છો, અને મિક્સ કરતા જવાનું છે આ રીતે। તો અહીંયા આપણે જેટલા ઘીની જરૂર પડશે એ રીતે આપણે એડ કરતા જવાનું છે। તો આ રીતે સૌથી પહેલાં મિક્સ કરી લેશું બધી વસ્તુને સરસ એવી, અને આ રીતે હું સ્પેચ્યુલાથી થોડો ચણાનો લોટ મેં ચાળેલો નહોતો લીધો, એટલા માટે થોડા એવા નાના લમ્સ થઈ ગયા હતા, તો એ હું ભાંગતી જઈશ અને ફરીથી મેં આ ઘી એડ કરેલું છે। તો અહીંયા આપણે જે મિક્સચર છે તે ઢીલું રાખવાનું હોય છે, કારણ કે લાઈવ જે મોહનથાળ હોય છે તે સરસ એવો ઘીથી લથપથ એવો હોય છે। તો આ રીતે આપણે કરવાનું છે। તમે જોઈ શકો છો અત્યારે બેટર કઈ રીતનું છે। તો આ રીતનું એકદમ રની એવું બેટર થાય તે રીતે કરવાનું છે। આમાં ઘીનું પ્રમાણ મેં વધારે જ રાખેલું છે અને મેં તમને કીધું એ રીતે આપણે ઘી લેવાનું છે, જો તમારે માપ સેટ કરવું હોય તો। હવે આપણે તેને કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને આખો જે મોહનથાળ જે આપણે રેસીપી બનાવીએ તે આપણે લો ફ્લેમ ઉપર કરીશું, તો જેથી કરીને બહુ સરસ એવો તેનો ટેસ્ટ પણ આવશે અને બહુ સરસ એવો બનશે પણ ખરો। હવે આપણે કન્ટિન્યુઅસલી તેને હલાવીશું, તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે તેમાં હવે બબલ આવવા લાગ્યા છે। તો આ સ્ટેજ ઉપર આપણે દૂધની જે ઉપરની મલાઈ હોય, તર હોય તે લઈ લેશું અને મેં 1 ચમચી જેટલું દૂધ પણ એમાં રાખેલું છે, તો એ એડ કરી દેશું। તો એ એડ કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવાનું નહીં, એ લો ફ્લેમ રાખવાની, નહીંતર કેવું થાય કે નીચે બેસી જવા કરે છે અને જ્યારે પણ આપણે મલાઈ હજી એડ કરતા હોય ત્યાં સુધીમાં પણ નીચે થોડું બેસી જાય ચણાનો લોટ, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું। લો ફ્લેમ ઉપર જ એડ કરવી અને થોડી ઝડપ રાખવી, મલાઈ એડ કર્યા પછી પણ હલાવવાની। તો આ રીતે આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને તમે જોઈ શકો છો કે મલાઈ એડ કર્યા પછી થોડો એવો દાણો પડી ગયો છે। જનરલી કેવું હોય કે મોહનથાળ બનાવતા હોઈએ તો તેમાં ધાબો દેવાનો હોય છે, મતલબ કણી પાડી અને પછી તેને સેટ થવા મૂકીએ અને પછી તેને આપણે બનાવતા હોઈએ છીએ, પણ આ ઇન્સ્ટન્ટ એવો મોહનથાળ છે, તો આમાં કોઈ એવી કરવાની જરૂર નથી। બહુ સરસ એવો ટેસ્ટ પણ આવશે, સેમ મોહનથાળ જેવું જ લાગશે, માત્ર ખાલી કણી નહીં પડે એટલું જ થશે। તમારે જો એ રીતે કરવો હોય તો તમે ધાબો દઈને પહેલાં રાખી પણ શકો છો, પણ આ ઇન્સ્ટન્ટ છે એટલે કંઈ એડ કરવાની જરૂર નથી। હવે થોડી વાર માટે આપણે શેકી લઈશું, થોડો એવો શેકાઈ જાય અને થોડો એવો કલર ચેન્જ થાય એટલે આપણે તેમાં બદામ અને કાજુનો મેં અત્યારે ઉપયોગ કરેલો છે ડ્રાયફ્રૂટમાં, તમારે પિસ્તા પણ એડ કરવા હોય તો પણ કરી શકો છો। હવે આપણે તેને એકદમ બારીક એવા નાના ટુકડા કરીને આપણે એડ કરી દીધેલો છે। તો ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો, મેં અટકળે જ લીધેલું છે અને બારીક ચોપ કરીને લીધેલું છે। તો એ એડ કરીને આપણે લો ફ્લેમ ઉપર આ જે ચણાનો લોટ છે તેને શેકવાનો છે। આ ટાઈમે આપણે ચણાના લોટમાં જે આ ડ્રાયફ્રૂટ એડ કરીશું, તો જ્યાં સુધીમાં આપણો જે કન્સિસ્ટન્સી જોઈએ છે ને જે કલર જોઈએ છે એ આવશે ત્યાં સુધીમાં અંદરના ડ્રાયફ્રૂટ પણ શેકાઈ જશે, પણ ખાસ વાતનું ધ્યાન રાખવાનું કે લો ફ્લેમ ઉપર કરવાનું। હવે મેં અહીંયા જે રેડ ફૂડ કલર હોય છે અથવા તો મોહનથાળનો જે આપણે કલર એડ કરીએ એ મેં એડ કરેલો છે, ટોટલી ઓપ્શનલ છે, તમારે કરવો હોય તો કરી શકો, ન કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો। તો એ રીતે એડ કરીને આપણે કન્ટિન્યુઅસલી હલાવતા જશું અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે લોટ જે છે તે શેકાવા લાગ્યો છે, કલર ચેન્જ થતો જાય છે, સરસ એવો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે કરી લેવાનો છે। જો વધારે શેકાઈ જશે તો પણ ટેસ્ટમાં મજા ન આવે અને આ રીતે આપણે લો ફ્લેમ ઉપર સરસ એવો શેકીશું ને બદામી કલર જેવો, તો સરસ એવું તેનો ટેસ્ટ પણ આવશે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવશે। તો આ રીતે આપણે લો ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી હલાવતા જશું। તમે જોઈ શકો છો કઈ રીતનો કલર થયો છે
અને આ જે લોયું છે તે પણ ગરમ જ છે, એટલે થોડી વાર રહેશે એટલે એમાં ને એમાં પણ ગરમ થશે, એટલે એમાં પણ કલર થોડો ચેન્જ થશે. એટલે અત્યારે તમે જોઈ શકો છો કે સરસ એવો કલર થઈ ગયો છે. આ રીતનો કલર થાય ને ત્યાં સુધી આપણે કરી લેશું. અત્યારે લાઇટિંગ અને એના લીધે તમને થોડોક લાઇટ કલર દેખાતો હશે, પણ આ એવો કલર નથી. થોડોક એવો આપણે જે બ્રાઉનિશ એટલે કે બદામી કલર જેવો હોય ને એવો રીતનો થઈ ગયો છે, અને ઘરમાં ખૂબ જ સરસ એવી સ્મેલ આવી રહી છે. તો આ રીતનું થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. લોયાને નીચે ઉતારી લેશું તરત, કારણ કે લોયું પણ ગરમ છે તો તેની કુકિંગ પ્રોસેસ સ્ટાર્ટ જ રહેશે. હવે 1 થી 2 મિનિટ માટે કન્ટિન્યુઅસલી આપણે તેને હલાવીશું, મતલબ થોડો એવો ઠંડો કરી લેશું. તો હવે થોડું એવું 1 થી 2 મિનિટ હલાવ્યા પછી આપણે અહીંયા ગોળ એડ કરીશું. તો મેં અહીંયા અડધા કપ જેટલો દેશી ગોળ લીધેલો છે, જે થોડો સ્વીટ છે એટલા માટે અડધો કપ લીધેલો છે. તમે વધારે કે ઓછો ચાખીને કરી શકો છો, કારણ કે ગોળની સ્વીટનેસ બધામાં થોડી થોડી અલગ આવતી હોય છે. ઘણો ગોળ થોડો મીઠો હોય છે, ઘણો ગોળ મીડિયમ એવો હોય છે. તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવું, વધારે કે ઓછું કરી લેવું. હવે આપણે ગોળ જે છે તે મેં એકદમ બારીક એવો કાપેલો છે ચપ્પુથી, તો તેમાં થોડા નાના નાના પીસીસ હોય તો આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને બધાને ભાંગી નાખશું. અને મેં અહીંયા જાયફળ અને એલચીનો પાવડર મિક્સ કરીને તેમાં એડ કરેલો છે. હવે તે એડ કરીને આપણે તેને હલાવશું, આ જે મોહનથાળ છે તેને. તો થોડી વાર થશે એટલે આ રીતનું તે બેટર તૈયાર થતું જશે. જેમ જેમ ગોળ ઓગળી જશે એટલે ધીમે ધીમે તે થીક થતું જશે. તો તમે જોયું ને કે પહેલાં કેવું હતું, એકદમ રની જેવું બેટર હતું. જ્યારે તમે ઉતારશો ત્યારે એવું જ લાગશે, પણ ધીમે ધીમે તે સરસ એવું સેટ થઈ જશે. અને આ રીતે તમે જોઈ શકો છો કે થોડી વાર માટે તેને રહેવા દેશો ને એટલે સરસ એવો જામવા લાગશે. અહીંયા કોઈ જ પ્રોબ્લેમ નહીં પડે કે આવો નવો રની રહેશે, એવું પણ નહીં થાય. સરસ એવો જામવા લાગશે. તો આ મોહનથાળ છે એ સ્પેશિયલી ચમચીથી ખાવાની અને ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમને એ રીતે બહુ એક વખત ક્યારેય પણ ન ખાધું હોય તો જરૂરથી ટ્રાય કરજો. લગ્ન પ્રસંગમાં તો આપણે આ રીતનો મોહનથાળ ખાતા જ હોઈએ છીએ. અને આ મોહનથાળ જ્યારે પણ કોઈ ખાશે ને તો જરા પણ એવું નહીં લાગે કે આ ગોળમાંથી બનેલો છે. એટલો ટેસ્ટી એવો લાગે છે. તો જરૂરથી ટ્રાય કરજો, તમારી ઘરે બનાવજો. અને ગરમા ગરમ આ રીતે ચમચીથી ખાવાની તો ખૂબ જ મજા આવે છે. પણ જ્યારે પણ થોડો વધ્યો હોય તો તમે એમનેમ જ આ રીતે તેને ડીશમાં સેટ કરી દેશો તો તે સરસ એવો જામી જશે અને પીસીસ પણ તેના તૈયાર થઈ જશે. તો એ ચણાના લોટની બરફી થઈ જશે, મતલબ કે બેસનની બરફી તૈયાર થઈ જશે. તો એ રીતે પણ તમે કરી શકો છો. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.